શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા રાજ્યોના નામ પાછળ કેવી રોચક વાર્તાઓ અને ઇતિહાસ છુપાયેલા છે? ચાલો જાણીએ. જમ્મુ અને કાશ્મીરની શરૂઆત કરીએ તો કાશ્મીર નામ ઋષિ કશ્યપ પરથી આવ્યું છે, જ્યારે જમ્મુ રાજા જાંબુ લોચન પરથી. હવે પંજાબ તરફ જઈએ. પંજાબ નામ પંજ એટલે 5 અને આબ એટલે નદી એટલે કે 5 નદીઓની ભૂમિ પરથી પડ્યું. દેવભૂમિ ઉત્તરાખંડનું મૂળ નામ ઉત્તરાંચલ હતું. અંચલ એટલે પર્વતો, આથી ઉત્તરાંચલ એટલે ઉત્તરીય પર્વતો. હિમાચલ પ્રદેશનું નામ હિમ અને અચલ પરથી આવ્યું, એટલે કે બર્ફીલા પહાડોનું ઘર. હરિયાણા નામ ઘણા માને છે કે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે. અહીં હરિ અને આના એટલે કે જ્યાં ભગવાન આવ્યા. બીજા મત મુજબ આ શબ્દ હરિબંગ પરથી આવ્યો છે, જે હરિ એટલે ભગવાન ઇન્દ્રની પૂજા સાથે સંકળાયેલો છે. રાજસ્થાનનો અર્થ થાય છે રાજાઓની ભૂમિ, જ્યારે ઉત્તર પ્રદેશનો મતલબ છે ઉત્તરીય પ્રાંત. ભારતના હૃદય મધ્યપ્રદેશ એટલે સેન્ટ્રલ પ્રોવિન્સનું હિન્દી સ્વરૂપ, અને છત્તીસગઢનું નામ તેના 36 કિલ્લાઓ પરથી પડ્યું છે. આપણું પ્યારું ગુજરાત ગુર્જર નામની જાતિના શાસન પરથી આ નામ આવ્યું છે. અને મહારાષ્ટ્રમાં મહા એટલે મહાન અર્થાત મહાન રાષ્ટ્ર. ઝારખંડ નામ હિન્દી શબ્દો ઝાર એટલે કે જંગલ અથવા ઝાડી અને ખંડ એટલે કે જમીન પરથી આવ્યું છે, અર્થાત જંગલોની ભૂમિ. ઓડિશા નામ પ્રાચીન શબ્દ ઓદ્ર વિષય અથવા ઓદ્ર દેશ પરથી ઉતરી આવ્યું છે, જે ઓદ્ર જાતિની ભૂમિ અથવા લોકોનો ઉલ્લેખ કરે છે. આ તો માત્ર અડધી સફર છે. બીજા રાજ્યોની નામોની વાર્તા જાણવા જોવાનું ચૂકશો નહીં. ભાગ 2. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.